તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી આફત તો હવે ટળી છે, પરંતુ વરસાદના તાંડવ પછી ભરાયેલ પાણી હજુ પણ ઓસર્યા નથી. હજુ પણ અનેક ગામડાઓ જળમગ્ન છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વીટીવી ન્યૂઝ સતત બીજા દિવસે લોકોની સ્થિતિ જાણવા અને લોકોની પરિસ્થિતિથી સરકારને વાકેફ કરાવવા પહોંચ્યું. સુઈગામના ગ્રામ્ય વિસ્તારોમાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી. ટ્રેક્ટરની મદદથી એવા ગામડાઓ સુધી અમારી ટીમ પહોંચી જ્યાં નેટવર્ક પણ નથી મળી રહ્યું, એવી ખરાબ હાલત છે. ત્યારે કેવા છે સુઈગામના ગામડાઓમાં તારાજીના એ દ્રશ્યો, આવો જોઈએ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં બસ તારાજીના દ્રશ્યો. લોકો પાણીમાં, પશુઓ પાણીમાં, ઘરો પાણીમાં, ઘર વખરી પાણીમાં, રોડ રસ્તા, ખેતર અને સીમાડા પણ પાણીમાં. આ તારાજી બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં સર્જાઈ છે. વીટીવી ન્યૂઝની ટીમ વરસાદી આફત ટળ્યાના બીજા દિવસે સુઈગામના અન્ય કેટલાક ગામ તરફ નીકળી પડી, જેમાં સૌથી પહેલા દૂધવા ગામ પહોંચ્યા તો ગામના રસ્તા જળમગ્ન જોવા મળ્યા. રસ્તા પર કમરથી ઉપર સુધી ચોથા દિવસે પણ પાણી ભરાયેલા છે. આ ચોથા દિવસની સ્થિતિ છે તો 2 દિવસ પહેલાની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. ગામના 200 થી વધુ ઘરો આજે પણ પાણીમાં છે અને લોકો જોખમ ખેડી ખાવા પીવાની વસ્તુઓ માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. પાણી ઘણું છે, પાણી ઘણું છે. કેટલા ગામની અંદર ઘર છે ને બધા પાણીમાં છે? પાણી તો ઘણા છે. 15-20 ઘર ઈ પાણીમાં છે. હાલે એ વસ્તી બહાર નીકળી ગઈ છે. 4 દિવસ થયા, કેવી પરિસ્થિતિ છે? જમવાનું તમને મળે છે કે નહીં? અને કેવી પરિસ્થિતિ 2015 પછી ની આવી આપણને? સારું છે, હાલ તો સારું છે. 4 દિવસ કેવા નીકળ્યા તમારે? 4 દિવસ તો બહુ કાંઠા નીકળ્યા છે. બિલકુલ અન્ય લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવા રહ્યા તમારા 4 દિવસ ત્યાં? કેવી પરિસ્થિતિ અંદર અંદર? ખૂબ ખરાબ હતી 4 દિવસ તો. વરસાદ હતો એ સમયે અને અત્યાર સુધી 4 દિવસ થયા. 4 દિવસ તમારા કેવા વીત્યા છે? અમારે તો અત્યારે તો ઘરે પાણી બહાર નીકળી ગયા છે, એટલે અત્યારે કેડી કડે છે પાણી ઘરે. ઘર વખરી સામાન બધું બારી કરી. પશુ તણાઈ ગયા, ઘરમાં ખાવા ધાન નથી રહ્યા. દૂધવા ગામથી અમારી ટીમ આગળ વધી અને ભરડવા પહોંચી. અહીં પણ સતત 4 દિવસ વિકટ પરિસ્થિતિ હોવાનું જાણવા મળ્યું. એક ભાઈ 70 કિલોમીટર દૂરથી ટ્રેક્ટર લઈને પોતાની બહેનને ચોથા દિવસે જીવન જરૂરી વસ્તુઓ આપવા દોડી આવ્યો. બીજી તરફ 4 દિવસ કેવી સ્થિતિ હતી તે સ્થાનિકને પૂછ્યું તો તેમના શબ્દો સાંભળી અમે પણ ચોંકી ગયા. ઓય બહુ ખતરો હતો, એને લીધે કોઈ આવ્યા નતા, ત્યાંના કોઈ મેસેજ હતા નહીં. એને લીધે હું ત્યાંથી ટ્રેક્ટર લઈ અને આ લોકોની સેવા કરવા માટે નીકળ્યો કે કાંઈ કરતા જે બચો અને એમને બહાર કાઢી શકું અને એમની વ્યવસ્થા કરી શકું. 4 દિવસ પરિસ્થિતિ એવી હતી કે કોઈ સીમા જ કોઈ કેવરાય એવું જ નથી. એટલે પાણી સિવાય કોઈ હતું જ નહીં હોય. કને પાણી જ એકલું, વસ્તી બધી ભાગી બહાર પાણી ભાડે. 3 દિવસે, ચોથા દિવસે જમવાનું ભાડ્યું. 3 દિવસે તો વસ્તીમાંથી બહાર જાતી રહી, કારણ કે ખેતરોમાં તો શું ખાવાનું હોય? વગડામાં કોઈ ટેકરા હોય અહીંયા જાય તો કોઈ ખેતરો ધાબા ઉપર ચડીને જો હવે બધી અનાજ હતું, બધી વસ્તીને પલળી ગયું, બગડી ગયું. વસ્તી ખાલી પહેરે કપડે બહાર નીકળી જાય. બેન, આજે કેટલા દિવસે તમારા ભાઈ તમારે ત્યાં અનાજ લઈને આવ્યા? 4 દાડે. કેવા રહ્યા તો 4 દિવસ તમારા અહીંયા? કેવી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. ધાબામાં ચડીને બેઠા હતા. કેટલા દિવસ? 2-3 દિવસથી બેઠા ધાબામાં. 3 દાડે ધાબામાં બેઠા. જમવાનું કોઈ નહીં, કોઈ બિસ્કીટ 1 દાડો આવ્યા હતા, બીજું કોઈ નહીં. ના, કોઈ આવ્યો નથી કશું. ભરડવા ગામના આ દ્રશ્યો પણ જુઓ. ઘરો અને રસ્તા પર હજુ પણ 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. રસ્તાઓ પરથી હજુ પણ પૂરની જેમ પાણી વહી રહ્યા છે. ગામના વાડી વિસ્તારોમાં હજુ પણ લોકો અને તેમના પશુઓ ફસાયેલા છે, જેમનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નાના પશુઓના જીવ બચાવવા તેને ટ્રેક્ટરની ટ્રોલીમાં ચડાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પાણી ઓસરતા 4 દિવસ પછી લોકો ટેકરીઓ અને ખેતરોમાંથી પોતાના ઘરો તરફ પરત ફરી રહ્યા છે. જ્યારે તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને કરિયાણું 4 દિવસ પછી મળ્યું, તેને લઈને લોકોએ થોડી રાહત પણ અનુભવી. ભરડવા ગામે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અને અત્યારે હાલ અહીંના જે લોકો છે તેમને પાણી તથા જે લોટ છે તે આપવા માટે સેવાકીય સંસ્થાઓ પહોંચી હતી. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ બાળક યુવકો ક્યારે કેટલા દિવસે આ પાણી ચોખ્ખું મળ્યું? 4 દિવસે. ચોખ્ખું પાણી 4 દિવસે. ચોખ્ખું પાણી. 4 દિવસ કેવી પરિસ્થિતિ હતી? બહુ ખરાબ હતી. હા, વરસાદ પાણી ભરાઈ જાવ. હાલ અમે નિશાળમાં રહો અહીંયા.
નિશાળમાં છો. તો ઘરમાં પાણી ને બધું આવી બધું મૂકીને આવી દીધા, બધું ઘર પર બધું મિલીને આવી ગયા. તો આ જે દ્રશ્યો છે કે બહેનો પોતે પાણી, લોટ અને જે જીવન જરૂરિયાત માટેનું જે વસ્તુ છે તે તેઓ લઈ જઈ રહ્યા છે. બા, કેટલા દિવસે આ મળ્યું તમને? અત્યારે મળ્યું ભાઈ. ભૂખે મરતા હતા તો મજા લીધું છે ભાઈ આ ટ્રેક્ટર વાળા કંથી 6-7 દાડાથી અનાજ નહીં પાડ્યું. દાદા, કેટલા દિવસે આ અનાજ મળ્યું છે તમને? 4 દિવસે પાણી ભરા અમે નીકળી ગયા દીવ અમારો લઈને, બીજો અમારે કોઈ વધાર નતો. ઘર વખરી, ઢોરા, ઢોરો ચેટલા મરી ગયા ઢોરા તો ચેટલા તણાઈ ગયા. કેટલું નુકસાન થયું કે અહીંયા? નુકસાન કરોડોનું સાહેબ, નુકસાન તો વાત જ મત કરો. અત્યારે ભેંસો અને પાડ્યો ને બધું મરી ગયો. અમે ખાલી અમારો જીવ બચાવી નીકળ્યા, એકદમ પાણી એટલે આવી ગયું હતું. હા, ફૂડ પેકેટ કઈ મળ્યું નતું? હજી કઈ નથી. આ ચોથા દાડે સાહેબ લેવા આવ્યા, આ મળ્યું, આ ચોથા દાડે મળ્યું ખાલી, બસ. ભરડવા ગામના કેટલાક વિસ્તારોમાં તો હજુ પણ ઘરોમાં કમર સુધીના પાણી ભરાયેલા છે. ગામમાંથી પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ હજુ પણ ઘરોમાં રહી શકાય કે ચૂલો માંડી શકાય તેવી પરિસ્થિતિ નથી, કારણ કે ઘરના આંગણથી લઈને ઘરની અંદર સુધી વરસાદી પાણીનો કબજો છે. અહીં પણ કેટલાક સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો તેમની વેદના શું છે. 4 દિવસ નીકળે અમને ખબર છે, ઉપરવાળાને ખબર છે, બીજું કોઈ તંત્ર મંત્રને ખબર નથી, કોઈ રાજકારણને ખબર નથી. અમે તે વસ્તુ આ 4 દિવસ કાઢ્યા છે અમને ખબર છે કે હોમે અમે 4 દિવસથી અમુક આપણે નહીં, અમુક બાળકોને કેવી દિશા છે એમને ખબર નથી, અમુક પશુની કેવી દિશા છે એમને ખબર નથી. 4 દિવસથી મોરસે ગાધો નથી, પીધો નથી, પશુને કોઈ સારો મળ્યો નથી. વતામાં ઘર વિહાણા થઈ ગયા, ઘરની અંદર જે પડતી વસ્તુ બધી તણાઈ ગયેલી છે. જીરો પડ્યો તો પૈસા હોય, દાગીના એના પાસે તોડખા હોય, બધું તણાઈ ગયું છે. એમને ઘર બહાર નીકળે છે. અમુક 25% મરી ગયો છે, 70% પશુ મરી ગયું છે. આ એનો કોઈ તંત્ર જોન જીધી નથી, એને જોન દોરવી પડે. 2015 ને 17 પાણી આવ્યું, એથી 10 ગણું પાણી વધારે છે. હું કાલે જ આવ્યો છું, હું બોમ્બે રહું છું. મારો છોકરો એક જ ઘરે હતો, મારા ઘરથી હોસ્પિટલ મારા ભત્રીજીની ડિલિવરી હતી, અહીંયા હતા. હું અહીંયા આવ્યો કે નહીં, મારા ઘરમાં કાંઈ વધ્યું જ નથી, કહેવાનો મતલબ. એ રહી મારો છોકરો અહીંયા હતો, ભેંસો છોડી હતી, ભેંસો હવે ક્યાં ગઈ ખબર નથી. ગામથી લઈને સીમ સુધી ચારે તરફ પાણી જ પાણી છે. પશુઓના મોત થયા, પશુઓ તણાઈ ગયા, ખેતરોમાં પાક બરબાદ થઈ ગયો. તેવામાં આગળ શું કરવું અને કેવી રીતે નુકસાનીમાંથી બહાર આવવું તે લોકો માટે સૌથી મોટો સવાલ બની ગયો છે. તેવામાં પંજાબ સુધી સહાય પહોંચાડવાની વાતો કરતી સરકાર ઘર આંગણે પૂરથી પીડિત લોકોની મદદ માટે ક્યારે એક્શનમાં આવે છે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, સુઈગામ.